નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધળા ગામ જંબુસર નગરપાલિકાની પીવાની પાણીની લાઇન ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી ખેતરોમાં ઘૂસી જવાથી રવિ પાકને નુકસાન થયું છે। જંબુસર નગરપાલિકા દ્વારા સારોદ અને નોંધળા વચ્ચે આવેલ નર્મદા કેનાલમાંથી નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ વોટર લાઇનના ઢાંકણા ખુલ્લા રહી જવાથી અથવા લાઇનમાં ચોકઅપ થવાથી લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। આ પાણી કૂદીની બહાર નીકળી અને આજુબાજુના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઊભા પાક તુવેર દિવેલા જેવા પાકનું નુકસાન થવાથી ભીતિ સેવાઈ રહી છે। ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ, એસડી ન્યૂઝ ગુજરાતી। મારું નામ રમેશભાઈ બુદ્ધાભાઈ વાઘેલા છે। અમે છે તે 2 થી 3 ખેતરા છે તે અમે દાણા રાખીને ખેડેલા છે ને એમાંથી હમણાં છે તે પહેલાં તો વરસાદના પાણીથી છે તે કોવાટ થઈ ગયેલો છે, જમીનની અંદર નુકસાન થઈ ગયેલું છે। આ બીજું નુકસાન છે તે ફરીવારનું થઈ ગયેલું છે। આ નર્મદા કેનાલની અંદરથી જંબુસર નગરપાલિકાવાળા લોકો છે તે ત્યાં આગળથી કેનાલમાંથી અંડરગ્રાઉન્ડ છે તે લાઈન લઈ ગયેલા છે। હવે એના કુંડા મૂકેલા છે। હવે એ કુંડાની અંદર છે તે મેં અંદર કોઈ પણ જાતની વસ્તુ ભરાઈ જાય એના કારણે આ કુંડાઓ છે તે આગળ છે તે બ્લેક મારી ને પાણી નીકળી ને એ ખેતરની અંદર ઘૂસી ગયેલા છે ને અમારા પાકને નુકસાન થયેલી છે। કેટલા ખેતરમાં પાણી ઘૂસ્યું? 4 ખેતરની અંદર ઘૂસેલું છે। હવે એ ખેતરોની અંદર કોઈ પણ જાતનો અમને છે વળતર મળે એવું જ નથી। એમાં છે બધું સાફ જ બોલી જાય એમ છે। આ પાણી નીકળે છે એના માટે તમે કોઈ અધિકારીને રજૂઆત કરેલી છે? અમે છે તે નહેર ખાતાવાળાને છે તે રજૂઆત કરેલી। તે નહેર ખાતાવાળા અમને એવું કીધું કે તમે આ તો જંબુસરવાળા નગરપાલિકાની અંદર લાગે, પણ અમને નગરપાલિકાવાળાનો કોઈ જાતનો અમને એ નહીં। નગરપાલિકા આ પાણીની લાઈન ક્યાંથી લઈ ગઈ છે? આ મોટી કેનલ ખરી ને ત્યાંથી કેનલ ચોકડી છે ને સારોદ ચોકડી, ત્યાંથી આ એ કેનલની અંદરથી ડાયરેક્ટ છે તે નહીં એનો છે તે એ બેહાયેલો ગેટ નહીં બેહાયેલો કે નહીં કશું નહીં ને એમાંથી ડાયરેક્ટ જ છે તે આ ચાલુ છે। હવે હાલ આ જે પાણી નીકળે છે કઈ જગ્યા પરથી નીકળે છે? હા, હવે આ ખેતરની અંદરથી છે તે પેલા બાવળ છે એ બાવળની અહીંયા આગળ કુંડી છે, એ કુંડીની અંદરથી પાણી નીકળવાનું ચાલુ જ છે ને હજુ પણ ચાલુ જ છે પાણી। કુંડી ખુલ્લી છે કે એની પર ઢાંકણું છે? કુંડી ખુલ્લી જ છે, કુંડી ખુલ્લી જ છે અત્યારે હજુ બી। તો આ જે તમારું ખેતરમાં પાણી ભરાયું છે એના વિશે તમે શું કહેવા માંગશો? અમારા ખેતરમાં જે પાણી જે નુકસાન થયું છે જેનાથી નુકસાન થયેલું છે એ લોકો છે તે અમને છે તે રજૂઆત કરીને અહીંયા આવે ને કંઈક રજૂઆત કરીને અમને કંઈક નુકસાની કંઈક દે તો અમે છે તે એની આભાર માન્ય છે।